નમસ્તે મિત્રો, જય સ્વામિનારાયણ. ચાલો આજે જાણીએ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ. ભગવાન સ્વામિનારાયણનો જન્મ અને બાળપણ. ભગવાન સ્વામિનારાયણનો જન્મ 3 એપ્રિલ 1781 ચૈત્ર સુદ 9 રામનવમીના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યા પાસે આવેલા છપૈયા ગામમાં થયો હતો. તેમનું બાળપણનું નામ ઘનશ્યામ પાંડે હતું. તેમના પિતાનું નામ હરિપ્રસાદ અને માતાનું નામ પ્રેમવતી હતું. નીલકંઠ વર્ણિની તીર્થયાત્રા. નાની ઉંમરે માતા પિતાના અવસાન પછી 11 વર્ષની વયે તેમણે ઘરનો ત્યાગ કર્યો અને 7 વર્ષ સુધી સમગ્ર ભારતની કઠિન તીર્થયાત્રા કરી. આ યાત્રા દરમિયાન તેઓ નીલકંઠ વર્ણી તરીકે ઓળખાયા. તેમણે હિમાલય, નેપાળ અને દક્ષિણ ભારત સહિત અનેક પવિત્ર સ્થળોની મુલાકાત લીધી. ગુજરાતમાં આગમન અને સંપ્રદાયની સ્થાપના. 1799માં નીલકંઠ વર્ણી ગુજરાતના જૂનાગઢ પાસે આવેલા લોજ ગામમાં પહોંચ્યા. ત્યાં તેમની મુલાકાત રામાનંદ સ્વામીના શિષ્ય મુક્તાનંદ સ્વામી સાથે થઈ અને ત્યારબાદ તેઓ રામાનંદ સ્વામીને મળ્યા. રામાનંદ સ્વામીએ તેમને દીક્ષા આપી અને તેમનું નામ સહજાનંદ સ્વામી રાખ્યું. 1801માં રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને માત્ર 21 વર્ષની વયે પોતાના ઉદ્ધવ સંપ્રદાયની ગાદી સોંપી. આ ઉદ્ધવ સંપ્રદાય આગળ જતા સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પ્રચલિત થયો. તેમણે ભક્તોને સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવાનું જણાવ્યું. સામાજિક અને આધ્યાત્મિક સુધારાઓ. ભગવાન સ્વામિનારાયણે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ મોટા પાયે સામાજિક સુધારા પણ કર્યા. દૂધ પીતી કરવાનો રિવાજ. બાળકીઓને જન્મતા જ મારી નાખવાના દૂધ પીતી કરવાના ક્રૂર કુરિવાજને તેમણે સખત રીતે બંધ કરાવ્યો. સતી પ્રથાનો વિરોધ. સ્ત્રીઓને પતિના મૃત્યુ પછી સતી થતા રોક્યા અને વિધવા જીવનના ઉત્કર્ષ માટે માર્ગદર્શક આપ્યું. યજ્ઞમાં હિંસા બંધ કરાવી. પ્રાણીઓના બલિદાનવાળા યજ્ઞો બંધ કરાવી અહિંસક યજ્ઞોની શરૂઆત કરી. વ્યસન મુક્તિ. લોકોને દારૂ, માંસાહાર, ચોરી અને વ્યભિચારથી મુક્ત કરી શુદ્ધ જીવન જીવવાની પ્રેરણા આપી. ગ્રંથો. શિક્ષાપત્રી. ભગવાન સ્વામિનારાયણે જાતે સંસ્કૃતમાં 212 શ્લોકોની શિક્ષાપત્રી લખી, જેમાં રોજિંદા જીવનમાં આચરણ અને નીતિ નિયમોનું વર્ણવવામાં આવ્યું છે. વચનામૃત. આ ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણ અને તેમના સંતો ભક્તો વચ્ચે થયેલા પ્રશ્નોત્તરી સ્વરૂપના આધ્યાત્મિક સંવાદોનો સંગ્રહ છે, જે સંપ્રદાયના પાયાનો ગ્રંથ છે. શિક્ષાપત્રી અને વચનામૃત. મંદિરનું નિર્માણ. શિખરબંધ મંદિરો. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન 6 મોટા શિખરબંધ મંદિરનું નિર્માણ કરાવ્યું, જેથી લોકોમાં ભક્તિ જળવાઈ રહે. પહેલું અમદાવાદ, ભુજ, વડતાલ, ધોલેરા, જૂનાગઢ અને ગઢડા. વહીવટી વ્યવસ્થા. ગાદી વિભાગ. ભગવાન સ્વામિનારાયણે સંપ્રદાયના સુવિચાર વહીવટી માટે સમગ્ર વિસ્તારમાં 2 ભાગમાં વહેંચીને 2 ગાદીઓની સ્થાપના કરી અને પોતાના ભત્રીજાઓને આચાર્ય પદે સ્થાપ્યા. નરનારાયણ દેવ ગાદી અમદાવાદ, જેના પ્રથમ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા. લક્ષ્મીનારાયણ દેવ ગાદી વડતાલ, જેના પ્રથમ આચાર્ય રઘુવીરજી મહારાજ હતા. દોસ્તો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી નવા વિડીયો જોવો સૌથી પહેલાં.